સુરત શહેરમાં માનવ સેવા અને સમાજ પ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડતું પુરાની સાયકલ નયા સપના સંગઠન છેલ્લા 2 વર્ષથી સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે। સંગઠન દ્વારા પસ્તીદાનથી લઈને પુસ્તકદાન સુધીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે, જે સમાજમાં શિક્ષણ અને સહાયની ભાવનાને મજબૂત બનાવે। વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના નેતા બ્રિજેશભાઈ ઉંડટે પોતાના ભવ્ય વિજય બાદ ફરી એક વખત સમાજ સેવા તરફ હાથ લંબાવ્યો અને જેમની તરફથી દિવ્યાંગજનોને 7 સાયકલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। સાથે જ હેલ્મેટ અને વોકરનું પણ વિતરણ કરીને સુરક્ષા અને સહાય બંનેનો સંદેશ આપ્યો હતો। પ્રસંગે નર્સિંગ કોલેજ સાથે સંકળાયેલા ઇકબાલ કડીવાલાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેઓ સતત સિવિલ હોસ્પિટલમાં લોકોની સેવા કાર્યમાં જોડાયેલા રહીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મદદરૂપ બની રહ્યા છે। આવા સેવાકીય કાર્યો સમાજમાં પ્રેરણા આપે છે અને દર્શાવે છે કે સંકલ્પ સેવા ભાવના દ્વારા લોકોને જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકાય। આજે અમે દિવ્યાંગ ભાઈઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે બ્લડ બેંકમાં કામ કરતા જે કર્મચારીઓ છે એમને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે। દિવ્યાંગ ભાઈઓને આજે ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું, એનો મુખ્ય ઉદ્દેશ કે એમને સ્વાવલંબી બનાવવાનો અને એના દૈનિક જીવનમાં સરળતા લાવવા માટેનો એક આ પ્રયાસ કર્યો છે। અમે લોકો હંમેશા નાનામાં નાના માણસને અને છેવાડાના માણસોને એના જીવનમાં સુધારો લાવવા માટે, એમનું જીવન સ્તર સુધારવા માટે આવી નાની મોટી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા છે। અને આજે તો ગુજરાતનો સ્થાપના દિવસ છે। આપણા ગુજરાતનો કોઈ પણ ગુજરાતી કોઈ પણ ક્ષેત્રે પાછળ ના રહી જાય એના માટેનો એક આ પ્રયાસ કરેલો હતો। તમે જે ચૂંટાઈને આજે આવ્યા છો, નવા તમે દિવ્યાંગ બાળકો માટે આગળ શું એવું કામ? મેં પસ્તીદાનથી પુસ્તકદાન એક અભિયાન ચલાવું છું કે જેમાં ઘરે ઘરે પસ્તી ઉઘરાવીને આપણા સરકારી શાળાના બાળકોને આપણે નોટબુકનું વિતરણ કરતા આવ્યા છીએ અને છેલ્લા 10 વર્ષથી આ કાર્ય કરું છું। એમાં 1,40,000 નોટબુકનું વિતરણ કર્યું છે। એક કાર્યક્રમ એવો કરીએ છીએ કે પુરાની સાયકલ નયા સપના, કે જે જૂની સાયકલ લોકોના ઘરમાં જે ભંગાર પડેલી, નકામી, ધૂળ ખાતી, જંગ ખાયેલી પડેલી હોય છે, એને અમે દાન સ્વરૂપે લઈને એને રંગરોગાન કરાવીને અમે સરકારી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ આપવાનું, આજ સુધી અમે 280 સાયકલનું વિતરણ કર્યું છે। સાથે સાથે કોઈ પણ વોચમેન હોય, કોઈ પણ એવો કર્મચારી હોય કે કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જેને એમના કોઈ પણ નોકરીના સ્થળે જવા માટે એને રિક્ષા ભાડું વધારે ખર્ચવું પડતું હોય અને એના જો પગારમાં પૈસા ના બચતા હોય, એવા વ્યક્તિઓને પણ અમે સાયકલ આપીએ છીએ। અને આ સેવાકીય પ્રવૃત્તિ આગળના દિવસોમાં ભગવાનના અને લોકોના સાથ સહકારથી અવિરત ચાલુ રહેશે। કેટલી સાયકલનું વિતરણ અત્યાર સુધી કરવામાં આવ્યું ને આ સેવા કેટલા વર્ષથી કરવામાં આવી રહી છે? પુરાની સાયકલ નયા સપના એ 2 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે અને એ અંતર્ગત અમે 280 સાયકલનું વિતરણ કર્યું છે। અને આ અભિયાન આવતીકાલથી પાછું, એટલે જે ચૂંટણી પ્રચાર પૂરો થયો છે, આવતીકાલથી લોકો પાસેથી સાયકલ લેવાનું કાર્ય આવતીકાલથી જોરશોરમાં શરૂ થશે અને સ્કૂલ શરૂ થતાં જ બાળકોને વિતરણ પણ કાર્ય શરૂ થશે। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી કોલેજમાં આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે લોકપ્રિય નગરસેવક બ્રજેશભાઈ ઉનડકરના વરદ હસ્તે દિવ્યાંગોને ટ્રાઇસિકલ, વોકર અને બ્લડ બેંકમાં કામ કરતા તબીબો અને એના સ્ટાફને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું। સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખુશી થાય, ગુજરાત ખૂબ સમૃદ્ધ થાય, ગુજરાતી તરીકે સમગ્ર દેશમાં ડંકો વાગે। પણ આવા જે સેવાકીય પ્રવૃત્તિથી આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે, તો હું બ્રજેશભાઈને ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું કે હર હંમેશા વિદ્યાર્થીઓને જૂની સાયકલો રિપેર કરીને આપે છે। જે ગરીબ બાળકો હોય છે, પસ્તીથી પણ બાળકોને નોટબુકથી લઈને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। ખરા અર્થમાં એ લોક લીડર તરીકેનું એક ઉત્તમ ઉદાહરણ છે। આજે પણ ટ્રાઇસિકલ અને વોકર અને હેલ્મેટ વિતરણ કરી અને એક સેવાકીય પ્રવૃત્તિથી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। સૌ ગુજરાતીઓને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। તમે બીજા બી બહુ કામ કર્યા છો, એક તમે સિવિલમાં એક કામ હાથમાં લઈ લીધું છે, આ શું છે પૂરો? કફન, કોફીન અને પ્લાસ્ટિક સાથે સાથે દર્દીના સ્વજનોને ચા પીવડાવવાનું એ કામ એક ભગીરથ કાર્ય છે। અને આવા દુઃખની સમયે અમારી આખી ટીમ, જે આદરણીય CR પાટીલ સાહેબના જન્મદિવસથી આ સેવા શરૂ કરી છે, જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી આ સેવા ચોક્કસ કરીશું। કેમ કે કફન માટે લોકો દાન કરવા આવે ત્યારે અમને અહીં બેઠા આ પુણ્ય કમાવાનું
છે અને ગરીબ આદિવાસી વિસ્તારના લોકો આવે ત્યારે એમની પાસે ખરેખર પૈસા નથી હોતા, એમને ચા પીવાના પણ પૈસા નથી. એવા સંજોગોમાં અમે જે બિનવારસી છે, તદ્દન જરૂરિયાતમંદ લોકો છે એને બીજી પણ આર્થિક સહાય પણ કરીએ છીએ અને આ ભગીરથ કાર્યમાં તમામ લોકો જોડાય એવી અપીલ પણ કરીએ છીએ. પરંતુ મજૂરોના લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે અને પાટીલ સાહેબે શરૂ કરેલી આ અવિરત સેવા એ હંમેશા ચાલુ રહેશે. જરૂરિયાતમંદોને મદદ કરવી એ જ ખરા અર્થમાં સેવા છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.